શું કોઈ એગ્રો દુકાનદાર તેમની પાસે ખાતર હોય અને ખેડૂતોને આપવાની મનાઈ કરે છે, અથવા યુરિયા ખાતર ડીએપી ખાતર સાથે બળજબરી અન્ય દવાઓ કે બિનજરૂરી આપતા હોય અને દબાણ લાવતા હોય કે તમારે એક્સ્ટ્રા લેવું પડશે તો જ તમને ખાતર મળશે, તો દુકાનદાર સામે કાયદાકીય શું પગલાં લઈ શકાય? ભારત ખાતર નિયંત્રણ ઓર્ડર 1985 મુજબ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર FCO મુજબ કોઈપણ લાયસન્સવાળા દુકાનદારને કાયદો લાગુ પડશે. કૃષિ વિભાગમાં ફરિયાદ કરો. એરિયા ઇન્સ્પેક્ટરને ફોન કરીને સીધી ફરિયાદ કરો. જો નંબર ના હોય તો તમારા જાતે મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને એગ્રો ઇન્સ્પેક્ટરનો નંબરની માગણી કરો. મોબાઈલ નંબર આપે તો મૌખિક ફરિયાદ કરો અને નંબર ન આપે તો અન્ય જગ્યાએથી મેળવીને બનાવેલ વિડીયો એરિયા ઇન્સ્પેક્ટરને વિડીયો મોકલીને ફરિયાદ કરો. લેખિતમાં ફરિયાદ કરશો તો દુકાનદારનું લાયસન્સ રદ થશે. જો દુકાનદાર વધારાના ₹1 લીધો હોય તો ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરી શકો છો. ગોડાઉનમાં ખાતર પડ્યું હોય અને ગ્રાહકને આપવું નહીં તે પણ એક પ્રકારનો ગુનો છે. દુકાન બંધ કરી દેવી, ખોટું બોલીને ગ્રાહકોને ધક્કા ખવડાવવા આ પણ એક ગુનો છે. વધુ ભાવ લેવો અથવા બિલ ન આપવું તે પણ કાયદાનો ભંગ છે. મજૂરી ટ્રાન્સપોર્ટનો ચાર્જ લેવો ગ્રાહકો પાસેથી તે પણ આ એક ગેરકાયદેસર છે. આ જ પ્રકારની કાયદાકીય માહિતી સાંભળવા માટે અમારું પેજ ફોલો કરો. દિલીપસિંહ ચૌહાણ.